જમ્મુ કાશ્મીરથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં કઠુઆની અંદર આતંકી હુમલો થયો છે અને એ આતંકી હુમલાના પડઘા અત્યારે દેશભરમાં પડી રહ્યા છે। આપણે જણાવીએ કે આ ઘટનાની અંદર વાહન પર આતંકી હુમલો થયો છે। સેનાના વાહન પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા। આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થઈ ગયા। સેનાના વાહન પર ગ્રેનેડ ફેંકીને આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા। આ હુમલામાં સેનાના 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા। સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પ્રતિબંધિત જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા સંગઠન કાશ્મીર ટાઇગર્સે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે। જો એકલા કઠુઆ જિલ્લામાં જોવામાં આવે તો એક મહિનામાં આ બીજો મોટો આતંકી હુમલો હતો। ગયા મહિને 11 જૂને રાત્રે 8 વાગ્યે આતંકીઓએ હીરાનગરના સૈદા સુખલ ગામમાં સૈનિકો પર હુમલો કર્યો હતો। આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન શહીદ થયો હતો, જોકે બાદમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા હતા। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓને લઈને સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર સામે આવી રહ્યા છે। આ આતંકી હુમલાઓને લઈને લોકસભામાં વિપક્ષના નેતાએ સરકારને ઘેરી છે। પોકળ ભાષણો અને ખોટા વચનો હવે આતંકવાદી હુમલાઓ માટે પૂરતા નથી। આતંકવાદ સામે નક્કર પગલાં લેવાની જરૂર હોવાનું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું। આતંકી હુમલો દેશની સુરક્ષા પર આઘાત સમાન છે। એક મહિનામાં 5 આતંકી હુમલા થયા હોવાની જાણકારી તેમણે આપી અને રાહુલ ગાંધીએ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું। હું ઘાયલ સૈનિકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું।